નમસ્કાર. હું આયુર્બસ સ્ટડી એપ્લિકેશન અને ચરક કોચિંગ સેન્ટર વતી વૈદ્ય ધવલ ધોળકિયા આજના આ સેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો આજે સેશન છે એનો મુખ્ય વિષય છે જીપીએસસી દ્વારા લેવામાં આવેલા પેપર જે છે એનું સોલ્યુશન કરવું. હવે આમાં ઘણા બધા પ્રશ્નો એઝ અ કેન્ડિડેટ તમારા તરફથી મને પૂછવામાં આવેલા છે. કટ ઓફ શું હશે, ક્વેશ્ચન પેપર જે છે એને કેવું ગણી શકાય, આ હાર્ડ હતું, આમાં એલોપેથીના આટલા પ્રશ્નો છે, આમાં સંહિતા બેઝ એટલા પ્રશ્નો છે, XYZ. આ પ્રકારના ઘણા બધા જે છે એ ક્વેરીઝ અથવા તો એ પ્રકારના મેસેજ જે છે એ તમારા તરફથી મને કરવામાં આવેલા છે. તો એ પણ જેટલા પણ મેસેજ છે એનો પણ આપણે સાથે સાથે સોલ્યુશન લેવાનો પ્રયત્ન કરીશું. અને આપણે અહીંયા આગળ જે છે એ પેપર સોલ્યુશન તરફ આગળ જશું રાધર ધેન આન્સર કી. સોલ્યુશનનો મિનિંગ એવો છે કે જે કોઈ પણ પ્રશ્ન છે એ પ્રશ્ન વાઇઝ એનો સાચો જવાબ જે છે એ વિથ રેફરન્સ તમારા સાથે ડિસ્કશન કરવામાં આવશે. એટલે જો પોસિબલ હોય તો આપણો આ સેશનનો જે વિડીયો છે એ જેટલા પણ જીપીએસસી કેન્ડિડેટ છે તમામે તમામ સુધી તમે પહોંચાડો, એને શેર કરો કે જેના લીધે એક મેરિટ જે છે એનો આપણને સારામાં સારી રીતે અંદાજો આવી શકે. ABCD આ રીતે અલગ અલગ બુકલેટ જે છે એમાં આ પેપર લેવામાં આવેલું છે. તો આપણે બેઝિકલી એ અલગ અલગ બુકલેટ વાઇઝ ન જતા એક બુકલેટને પકડીએ અને એમાં લેવામાં આવેલું જે પ્રશ્ન છે પેપર એના જવાબ શું છે એને આપણે ડિસ્કસ કરીએ કે એના આધારે તમને એ અંદાજો આવશે કે તમારા કેટલા પ્રશ્નો જે છે એ સાચા છે અને કેટલા પ્રશ્નો જે છે એ ખોટા છે. તો બુકલેટ બી જે છે એમાં આપવામાં આવેલું જે પેપર છે એને ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધીએ છીએ. તો સૌથી પહેલામાં પહેલો પ્રશ્ન છે, દોષ વેગે ચ વિગતે સુપ્તવત પ્રતિબુધ્યતે આ કયા રોગનું લક્ષણ છે? માનસ રોગોનો સેશન યાદ કરો, મટીરિયલ યાદ કરો. દોષ વેગે ચ વિગતે સુપ્તવત પ્રતિબુધ્યતે. દોષોનો વેગ જે છે એ ચાલ્યો જાય એટલે વ્યક્તિ સૂઈને ઉઠેલો હોય એવી રીતે ફરી ઊભો થાય. આ લક્ષણ કોનું છે? અપસ્મારનું. અન્ય જે લક્ષણ છે, અન્ય જે ઓપ્શન છે એને તમે એમ પણ સીધા રૂલ આઉટ કરી શકો એ સ્થિતિ છે. ત્યાર પછી છે બીજો પ્રશ્ન, ઓગસ્ટ 2025 સુધી ભારતીય માનક બ્યુરો BIS દ્વારા આયુષ પ્રણાલીઓ સંબંધિત વિકસાવવામાં આવેલા ધોરણો સ્ટાન્ડર્ડ એની કુલ સંખ્યા કેટલી છે? 185. આનો રેફરન્સ છે ગવર્મેન્ટ સાઇટ bis.government.in. અહીંયા અમુક પ્રશ્નો એ પ્રકારના પણ છે કે જેમાં એલોપેથી છે. તો અહીંયા આપણે શક્ય એટલું જે સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક છે એનો આપણે પ્રયોગ ઉપયોગ કરીશું. આપણો ત્રીજો પ્રશ્ન છે, રસશાસ્ત્ર વિષયમાંથી રસરત્ન સમુચ્ચય મુજબ કયા સ્વરસનો ઉપયોગ સાધારણ વર્ગના શોધન માટે કરવામાં આવે છે? અહીંયા આગળ એક નાની ટાઇપોગ્રાફિકલ મિસ્ટેક છે, સ્વર નથી, અહીંયા આગળ એનો મિનિંગ છે સ્વરસ. 4 ઓપ્શન છે. હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એનું ઓરિજિનલ સોલ્યુશન. રસરત્ન સમુચ્ચય, ત્રીજો અધ્યાય, 147 નંબરનો શ્લોક. સાધારણ રસાહા સર્વેહી માતુલુંગમ આદ્રકમ અંબુનામ ત્રિરાત્રમ ભાવિતા. એટલે અહીંયા આગળ આનો સાચો જવાબ શું આવશે? ઓપ્શન એ માતુલુંગ અને આદ્રક. એવું ચોક્કસપણે બની શકે છે કે તમારી જો બુકલેટ અલગ હોય તો એ મુજબ તમારા ઓપ્શન અલગ હોઈ શકે છે. એટલા માટે આપણે અહીંયા આગળ જે છે એના સાચા આન્સર અને એના રેફરન્સ સાથે એને સોલ્વ કરીએ છીએ કે જેના લીધે તમે એને કમ્પેર કરી શકો. ત્યાર પછીનો આપણો ચોથો પ્રશ્ન છે, ચરક સંહિતા મુજબ કયું દ્રવ્ય વમન અને વિરેચન બંને માટે ઉપયોગી છે? ચરક સંહિતા સૂત્રસ્થાન પહેલો અધ્યાય 116 નંબરનો શ્લોક. સામાન્ય રીતે આ પંચકર્મ કેટેગરીનો પ્રશ્ન કહેવાય, સંહિતા કેટેગરીનો પ્રશ્ન કહેવાય. વમને અશ્મંતકમ વિદ્યાત સ્નુહી ક્ષીરમ વિરેચન, એટલે સેપરેટ એક વમન માટે એક વિરેચન માટે, પણ ક્ષીરમ અર્કસ્ય વિજ્ઞેયમ વમનમ સહ વિરેચન, એટલે બંને માટે કોણ પ્રયોગી છે? અર્ક, અર્કસ્ય ક્ષીરમ. ત્યાર પછીનો 5મા નંબરનો પ્રશ્ન છે, ચરક સંહિતા મુજબ પક્વાશયગત દોષોની સ્થિતિમાં કઈ સારવારની સલાહ આપેલી છે? અહીંયા આગળ પણ ટાઇપોગ્રાફિકલ મિસ્ટેક છે, સ્થિતિ અહીંયા હોવું જોઈએ. વમન, સ્નેહ બસ્તી, વિરેચન અને આસ્થાપન બસ્તી.
ચરક સંહિતા સૂત્રસ્થાન બીજો અધ્યાય અપામાર્ગ તંડુલીયમાંથી આ પૂછવામાં આવેલો છે. પક્વાશય ગતે દોષે વિરેકાર્થમ પ્રયોજીએ, એટલે પક્વાશયગત દોષ જે છે એની સ્થિતિમાં પ્રયોગ કરો. સૂત્રસ્થાન બીજો અધ્યાય 10 નંબરનો શ્લોક. આપણો પ્રશ્ન નંબર 6 છે, સુશ્રુત સંહિતા મુજબ રંજક પિત્તનું મુખ્ય સ્થાન કયું? સાચો જવાબ છે યકૃત અને પ્લીહા બંને. યતુ યકૃત પ્લીહિનમ પિત્તમ તસ્મિન રંજકો અગ્નિરીતિ સંજ્ઞા. સુશ્રુત સંહિતા સૂત્ર સ્થાન 21મો અધ્યાય 10 નંબરનો શ્લોક. આ જ વસ્તુ તમને તમારા મટીરિયલમાં પણ અવેલેબલ હશે. અહીંયા આગળ હું મટીરિયલનો રેફરન્સ એટલા માટે નથી આપતો કે કોઈ પણ ક્વેશ્ચન જો ક્લેમમાં જાય તો તમે ડાયરેક્ટ સંહિતાના આધારે એને ક્લેમ કરી શકો છો. આ પ્રશ્ન આપણો જે દોષોનું મટીરિયલ છે એમાંથી છે. 7 નંબરનો પ્રશ્ન, અષ્ટાંગ હૃદય અનુસાર કયા પ્રકારનો વાયુ મુખ્યત્વે સ્મૃતિ માટે જવાબદાર છે? અગેઇન મટીરિયલ. આના સિવાય આપણે સ્પેસિફિકલી અષ્ટાંગ હૃદય સૂત્ર 11, 12, 13 ના અલગથી સેશન પણ હતા. ઉરહ સ્થાનમ ઉદાનસ્ય નાસાનાભિગલાંચરેત વાક પ્રવૃત્તિ પ્રયત્ન ઉર્જા બલ વર્ણ સ્મૃતિ ક્રિય, એટલે સ્મૃતિ માટે કોણ જવાબદાર? ઉદાન વાયુ. અષ્ટાંગ હૃદય સૂત્રસ્થાન 12મો અધ્યાય 5 નંબરનો શ્લોક છે આ. 8મા નંબરનો પ્રશ્ન છે, અષ્ટાંગ હૃદય મુજબ ગુલ્મ ગ્રંથિ અને શ્લીપદ રોગમાં ઇક્ષ્વાકુ બીજનું અનુપાન શું છે? હવે અહીંયા આગળ આ પ્રશ્ન જે છે એ પંચકર્મ અંતર્ગત કલ્પ સિદ્ધિની કેટેગરીમાં આવે. આ પ્રશ્ન જે છે એ અષ્ટાંગ હૃદય કલ્પ સિદ્ધિ સ્થાન 1લો અધ્યાય એના 31મા નંબરનો શ્લોક છે. ભાવયિત્વા અજાદુગ્ધેન બીજમ તેન એવં વા પિબેત વિષ ગુલ્મ ઉદર ગ્રંથિ ગંડેશુ શ્લીપદેશુ ચ. એટલે ઇક્ષ્વાકુ બીજનું અનુપાન અહીંયા આગળ શું આપ્યું છે? અજાદુગ્ધ. સાચો જવાબ આવશે અજાદુગ્ધ. 9મા નંબરનો પ્રશ્ન છે, શ્લોક પૂછાયેલો છે, મટીરિયલ યાદ કરો, સેશન યાદ કરો. ભેષજમ દોષરુદ્ધમ યેન ઉર્ધ્વમ ન અધઃ પ્રવર્તતે સૌદ્ગારમ સ અંગશૂલમ ચ તત્ર ખાલી જગ્યા ઔચાર્ય સ્વેદમ ઔચાર્ય. ચરક સંહિતા કલ્પસ્થાન 12મો અધ્યાય 72 નંબરનો શ્લોક. સાચો જવાબ અહીંયા આગળ આવશે સ્વેદ. સ્વેદ વાળો જે ઓપ્શન છે એ આપણો સાચો જવાબ છે. એના પછીનો પ્રશ્ન છે માન પરિભાષામાંથી પૂછેલો છે. બીજી રીતે કહીએ તો ચરક કલ્પમાંથી પૂછેલો છે. ચરક સંહિતા મુજબ એક દ્રંક્ષણનું માન પ્રમાણ કોના બરાબર થાય? એક દ્રંક્ષણ. શાણો દ્વો દ્રંક્ષણમ વિદ્યાત, એટલે એક દ્રંક્ષણ બરાબર 2 શાણ. ચરક સંહિતા કલ્પસ્થાન 12મો અધ્યાય 89 નંબરનો શ્લોક. થોડો આ પ્રશ્ન એવું ગણી શકાય કે થોડો કમ્પેરેટિવલી હાર્ડ કહેવાય, કારણ કે સામાન્ય રીતે માન પરિભાષા શાળંગધરમાંથી પૂછાતી હોય. પણ પરીક્ષા એને જ કહેવાય કે જેમાં થોડું ઘણું ચેન્જ હોય. 11મા નંબરનો પ્રશ્ન છે, સુશ્રુત સંહિતા મુજબ તોદ દાહ પ્રપાકી પ્રકારનો શોથ આ લક્ષણ નીચેનામાંથી કયા રોગમાં જોવા મળે છે? શોફઃ સ્થૂલઃ તોદ દાહ પ્રપાકી પ્રાગ ઉક્તાભ્યામ તુંડિકેરી મતામ તુ. તુંડિકેરી સાચો જવાબ. સુશ્રુત નિદાન 16મો અધ્યાય 42 નંબરનો શ્લોક. મટીરિયલમાં પણ આ વસ્તુ આપેલી છે. 12મા નંબરનો પ્રશ્ન છે, આચાર્ય ચરકે કેટલા દિવસ સુધી મહાકુષ્ઠ રોગમાં કનકબિંદુ અરિષ્ટનો ઉપયોગ સૂચવ્યો છે? કુષ્ઠ આપણો એફએક્યુ ટોપિક હતો. માસેન મહાકુષ્ઠમ હંતી, એટલે 1 મહિનામાં મહાકુષ્ઠ રોગનો નાશ કરે. ચરક સંહિતા ચિકિત્સા સ્થાન 7મો અધ્યાય 78 નંબરનો શ્લોક. 1 માસ સાચો જવાબ. 13 નંબરનો પ્રશ્ન છે, અષ્ટાંગ હૃદય મુજબ હર્ષો ભગંદરમાં કયા દોષનું પ્રાધાન્ય જોવા મળે? અતિ સરળ પ્રશ્ન. અગાઉ પણ આપણે વાત થઈ હતી. હર્ષ અશ્મરી ભગંદર ભગ્ન, આમાંથી પ્રશ્નો પૂછાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા એફએક્યુ ટોપિક છે, એમાંથી પ્રશ્નો પૂછાયેલા છે. કફ પિત્તે તુ પૂર્વોત્થમ દુર્નામ આશ્રિત્ય કુપ્યત, એટલે પિત્ત અને કફ જે છે એમાં અર્શો ભગંદરની સ્થિતિ હોય. અષ્ટાંગ હૃદય ઉત્તરતંત્ર 28મો અધ્યાય 15 નંબરનો શ્લોક, ત્યાંથી આ પ્રશ્ન નીકળ્યો છે. 14 નંબરનો પ્રશ્ન છે, આચાર્ય ચરક દ્વારા નીચેનામાંથી કઈ ઋતુઓને સાધારણ ઋતુમાં ગણવામાં આવે છે?
હવે અહીંયા પ્રશ્ન ખાસ સમજો. સાધારણ ઋતુમાં ગણવામાં આવે છે આ પ્રકારનો પ્રશ્ન છે. બે જગ્યાએ આના ક્રોસ રેફરન્સ અવેલેબલ છે. એક ચરક વિમાન 8મો અધ્યાય 125 નંબરનો શ્લોક. બીજો રેફરન્સ છે ચરક સિદ્ધિ 6ઠ્ઠો અધ્યાય 5 નંબરનો શ્લોક, ચક્રપાણી ટીકા. સાધારણ લક્ષણ ઋતુવ ત્રય પ્રાવૃટ શરદ વસંતામ ઇતિ, એટલે પ્રાવૃટ શરદ વસંત આને કઈ ઋતુ ગણી? સાધારણ. ચરક વિમાન 8મો અધ્યાય 125 નંબરનો શ્લોક. દશવિધ પરીક્ષા વગેરે પૂરું થાય એના પછી આ શ્લોક આપવામાં આવેલો છે. એના સિવાય ઋતુચર્યા અંતર્ગત પણ આ વિષય આવેલો છે મટીરિયલમાં. આચાર્ય સુશ્રુત મુજબ કર્ણક કયા પ્રકારનો ધ્વનિ સાંભળવા મળે છે? કર્ણક શ્વેડસ્તુ દોષ સંસૃષ્ટમ. એના પછી આપ્યું છે વંશ ઘોષ. વંશ ઘોષ એટલે શું? વેણુઘોષ. સુશ્રુત ઉત્તર 20મો અધ્યાય 9 નંબરનો શ્લોક, એમાંથી આ પ્રશ્ન નીકળ્યો છે. ઓપ્શન એ અહીંયા સાચો જવાબ, વેણુઘોષ. આપણો 16 નંબરનો પ્રશ્ન છે દૂધ અને ખાટા સ્વાદવાળા ખોરાકનું એક સાથે સેવન એ કયા પ્રકારનો વિરોધી આહાર છે? યાદ કરો, જ્યારે આપણે ભણાવતા હતા ત્યારની સ્થિતિ યાદ કરો. વિરોધી આહાર હતું એ ચેપ્ટર જ્યારે આપણે લીધું હતું, એનું મટીરિયલ લીધું હતું, ત્યારે ઘણા બધા એઝ અ કેન્ડિડેટને એવું પણ થતું કે સાહેબ આ તો સિલેબસમાં નથી. પણ ત્યારે પણ આપણે એક વસ્તુની ચર્ચા થઈ હતી કે આયુર્વેદની અંદર જે કોઈ પણ વસ્તુ સિલેબસમાં છે એ ઇન્ટરકનેક્ટેડ જ્યાં આગળ પણ થતું હશે ત્યાંથી એ પ્રશ્નો નીકળે. એટલે એ ઇન્ટરકનેક્ટેડ વિષય છે આ વસ્તુ. દૂધ અને ખાટા સ્વાદ વાળો એટલે દૂધ અને અમ્લ રસ. સંયોગતુ વિરુદ્ધમ તદ્યથા અમ્લમ પૈસાસહમ. સૂત્રસ્થાન 26મો અધ્યાય 99 નંબરનો શ્લોક, સંયોગ વિરુદ્ધમ મટીરિયલમાં આ અવેલેબલ છે. કાશ્યપ સંહિતા મુજબ 3 મહિનાના બાળક માટે ઘૃતની માત્રા શું? કાશ્યપ સંહિતા ખિલસ્થાન 3જો અધ્યાય 80 નંબરનો શ્લોક, દ્વિકોલ સંમિતમ સર્પિહિ તૃતીય માસી શસ્યતે. દ્વિકોલ સંમિતમ ઔષધ માત્રા મટીરિયલ. કુટજાદી રસક્રિયા સાથે સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? વિધાનના પ્રશ્નો આવતા ત્યારે મનમાં ઘણા બધાને એવું થતું કે સાહેબ આટલું અઘરું તો નથી પૂછાતું હતું. પણ પેપર એનું જ નામ કે જેમાં કશુંક નવું આવે. તો કુટજાદી રસક્રિયા. હવે અહીંયા આગળ જે ઓપ્શન છે એને હું અહીંયા રેફરન્સ સાથે લાવું છું. ચરક સંહિતા ચિકિત્સા સ્થાન 14મો અધ્યાય 188 નંબરનો શ્લોક. અહીંયા આગળ રક્તાર્શની સારવારમાં ઉપયોગ થાય એ લખેલું છે. રક્તાર્શાનામ પ્રશમનાનામ. તૈયારીમાં એટલે કે નિર્માણમાં સોપલ કુટજત્વક ઉપયોગી છે એ પણ શ્લોકમાં આપ્યું છે. પલમ શતમ કુટજત્વક નિર્યુહમ એ શ્લોકમાં છે. મહેન્દ્ર જળ પ્રયોગી છે એ પણ આપ્યું છે. મહેન્દ્ર સલિલમ. એટલા માટે થઈને જે ઓપ્શન સી છે તૈયારીમાં 10 પલ ભલ્લાતક પ્રયોગી છે એ નહીં આવે, એટલે એ સાચું નથી. ઓગણીસ નંબરનો પ્રશ્ન છે સર્પદંશના પ્રકારો કયા છે? સર્પિતમ રદિતમ ચાપી તૃતીય મથમ નિર્વિષમ, એટલે સર્પિત, રદિત અને નિર્વિષ. સુશ્રુત કલ્પ મટીરિયલ. ચોથો અધ્યાય 14 નંબરના શ્લોકમાંથી આ પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાં આપણે સુશ્રુત અને વાઘભટ બંને મતના કરેલા હતા અને આના જ સાથે શંકાવિષ વગેરે શું છે આ પણ ટોપિકનું આપણે ત્યારે ડિસ્કસ કર્યું હતું. 20 નંબરનો શ્લોક છે શ્લેષ્મણામ વૃદ્ધ માર્ગમ તત પિત્તમ કફ હરેહી જયેત. કયા રોગનું ચિકિત્સા સૂત્ર છે? શ્લેષ્મણામ વૃદ્ધ માર્ગમ તત પિત્તમ કફ હરેહી જયેત. ચિકિત્સા સ્થાન 16મો અધ્યાય 124 નંબરનો શ્લોક. શાખાશ્રિત કામલા. ચરક દ્વારા શુષ્ક અર્શ રોગમાં ગુદ પ્રક્ષાલન માટે કોનો પ્રયોગ આપેલો છે? પત્ર ભંગોદકેહી શૌચમ કુર્યાદ ઉષ્ણેન વા અંબસા, એટલે ઉષ્ણોદક અને પત્ર ભંગોદક આનો પ્રયોગ શુષ્ક અર્શમાં છે. ચરક સંહિતા ચિકિત્સા સ્થાન 14મો અધ્યાય 169 નંબરનો શ્લોક. 22 નંબરનો પ્રશ્ન છે રાયગર મોર્ટિસ સૌથી પહેલા કયા સ્નાયુમાં દેખાય? હવે રાયગર મોર્ટિસ જે છે એનો અપિરિયન્સનો ઓર્ડર છે. સૌથી પહેલા આઈલિડ્સ, લોઅર જો ફેસ, એના પછી મસલ્સ ઓફ ધ બેક એન્ડ નેક, એના પછી એબ્ડોમિન અને લોઅર લિમ્બના મસલ્સ. એની જે સ્ટાન્ડર્ડ પબ્લિશિંગ સાઇટ છે એનો રેફરન્સ પણ અહીંયા આપેલો છે.
તમે સ્ક્રીન પર જોઈ શકો છો જ્યાંથી આપણે આ વસ્તુ લેવામાં આવેલી છે. એટલે અહીંયા આગળ આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી ને. 23 નંબરનો પ્રશ્ન છે આચાર્ય સુશ્રુત મુજબ વિરેચન કર્મ કર્યા પછી કેટલા દિવસ પછી અનુવાસન બસ્તી આપી શકાય? આ પ્રશ્ન સુશ્રુત સંહિતા ચિકિત્સા સ્થાન 37મો અધ્યાયનો 3 નંબરનો શ્લોક છે. એટલે અધ્યાય શરૂ થતા હવે પહેલો જ શ્લોક આ થાય. વિરેચનાત સપ્તરાત્રમ ગતે જાત બલાય વે. સપ્તરાત્રે 7 દિવસ એના પછી આપી શકાય. આચાર્ય સુશ્રુતના મતે નેત્ર અભિષ્યંદે કેવો વિકાર છે? મજ્જા પ્રદોષજ વિકાર. સુશ્રુત સૂત્ર 24મો અધ્યાય 9 નંબરનો શ્લોક. ધાતુ પ્રદોષજ વિકારોનું મટીરિયલ આપણો FAQ છે. આ તમારો કોઈનો ખોટો નહીં હોય. નેત્રજ અભિષ્યંદ મજ્જા દોષ. 25 નંબરનો પ્રશ્ન છે સમવોટ ટ્રિકી ક્વેશ્ચન. જ્વરે ચ એવમ અતિસારે ચ ખાલી જગ્યા સર્વદા હિતમ. જ્વરે ચ અતિસારમ ચ યવાગુ સર્વદા હિતમ. સુશ્રુત સંહિતા ઉત્તર તંત્ર 41મો અધ્યાય અતિસાર પ્રતિષેધ એનો 158 નંબરનો શ્લોક. એમાંથી આ ખાલી જગ્યા વાળું સૂત્ર પૂછાયેલું છે. એટલે અહીંયા આગળ આપણો સાચો જવાબ આવશે યવાગુ. 26 નંબરનો પ્રશ્ન છે અષ્ટાંગ હૃદય દ્વારા મેદ અને કફાવૃત વાતની સ્થિતિમાં કયો સ્વેદ સૂચવવામાં આવેલો છે? આ ક્વેશ્ચન એવું બની શકે કે આગળ જતા ક્વેરીમાં જાય. બે રીઝન છે. માનો કે આનું આપણે અર્થઘટન એ પ્રકારે કરીએ કે મેદ અને કફાવૃત વાતની સ્થિતિ. તો અષ્ટાંગ હૃદય સૂત્ર 17મો અધ્યાય 28 નંબરનો શ્લોક છે. એમાં આપ્યું છે અનાગ્નેય સ્વેદ એ વાત, કફાવૃત અને મેદની સ્થિતિમાં ઉપયોગી છે. એટલે તો ઓપ્શન ડી આવે. નિરાગ્નિ તમે કન્સિડર કરો તો આમાંથી કોઈ પણ નહીં. પણ હવે આ જ સિક્કાની બીજી બાજુ એ છે કે એ જે નિરાગ્નિ સ્વેદ આપવામાં આવેલા છે એનો એક પ્રકાર છે ઉપના. વન ધેટ ઇઝ ઉપના. નિવાતમ ગૃહમ આયાસમ ગુરુ પ્રાવણમ ભયમ ઉપનાહમ આહવમ ક્રોધમ ભૂરિપાનમ ક્ષુદ તથા તપ. અહીંયા આગળ એનો ઓપ્શન બી પણ પોસિબલ થાય. એવું બની શકે કે આ ક્વેશ્ચન જે છે એ ક્વેરીમાં જાય અને એ ક્વેરીમાં ગયા પછી જે કોઈ ઓથોરિટી દ્વારા આન્સર આપવામાં આવે એ આન્સર માન્ય કરવાનો રહેશે. પણ અહીંયા બી અને ડી બંને આન્સર પોસિબલ છે. ઉપના સ્વેદ પણ થઈ શકે અને આમાંથી કોઈ પણ નહીં. કારણ કે નિરાગ્નિ માટે આ સૂત્ર યુઝ કરવામાં આવેલું છે. 27 નંબરનો પ્રશ્ન છે ચરક સંહિતા મુજબ બલમ ચ ભુક્તે કયા પ્રકારના ઉન્માદનું લક્ષણ છે? વાક્ચેષ્ટિતમ મંદમ અરોચકશ્ચ નારી વિવિક્ત પ્રિયતા અતિનિંદ્રમ છર્દિશ્ચ લાલામ ચ બલમ ચ ભુક્તે નખાદિ શૌકલ્યમ ચ કફજ ઉન્માદનું લક્ષણ. ચિકિત્સા સ્થાન 9મો અધ્યાય 14 નંબરનો શ્લોક. 28 નંબરનો આપણો પ્રશ્ન છે ચરક સંહિતા મુજબ ભ્રષ્ટ યોનિમાં કયો સ્નેહ વપરાય? યાદ કરો પંચકર્મ, એમાં પણ સ્નેહન. કન્ફર્મ 3 પ્રકારના પ્રશ્નો પૂછાય. આપણે FAQ જે લિસ્ટિંગ હતું એમાં પણ આ જ વસ્તુ હતી. તો ભ્રષ્ટ યોનિ વિદ્ધ ભગ્ન આહત ભ્રષ્ટ યોનિ કર્ણ શિરોરુજી. અહીંયા આગળ વસા પ્રયોગી છે. સૂત્રસ્થાન 13મો અધ્યાય 16 નંબરનો શ્લોક. 29 નંબરનો પ્રશ્ન છે બાળકોમાં એન્યુરેસિસ બેડ વેટિંગનું સામાન્ય કારણ કયા પ્રકારનું કૃમિ છે? એઝ પર ધી અવેલેબલ રેફરન્સ સેકન્ડરી કોઝ ઓફ નોક્ચ્યુરનલ એન્યુરેસિસ. હવે એમાં પર્ટિક્યુલર પિનવોર્મ ઇન્ફેક્શન જે છે એ ઇન્ક્લુડિંગ છે ધેટ ઇઝ એન્ટેરોબિસ વર્મિક્યુલારિસ. હવે એના કારણથી શું થાય એની એક આખી સાયકલ છે જેમાં આપેલું છે સૌથી પહેલા ઇચિંગ વગેરે થાય. એ ઇચિંગ વગેરે જે થાય છે એના કારણથી ત્યાં ઇરિટેશન થાય અને એના લીધે બેડ વેટિંગ થાય. એટલે અહીંયા આગળ આન્સર ડી જે છે એ એઝ પર ધી અવેલેબલ રેફરન્સ વધારે સુટેબલ અને તર્કસંગત છે. 30 નંબરનો પ્રશ્ન છે 13 ક્રેમર્સ રૂલ શેના માટે કઈ રોગની સ્થિતિનું મૂલ્યાંકન માટે વપરાય? તો પર્ટિક્યુલર આ જે છે ઇનિશિયલ ઇવેલ્યુએશન એન્ડ મોનિટરિંગ ઓફ હાઇપર બિલિરુબિનિમિયા.
or jaundice in the infants. Zone 1 એમાં head અને neck, it indicates the lowest bilirubin level, અને zone 5 that is palm and sole highest level indicate કરે. એટલે આનો જવાબ આવશે ઓપ્શન બી જોન્ડિસ. 31 નંબરનો પ્રશ્ન છે યુનિવર્સલ એન્ટીડોટનું રચના પ્રમાણ શું છે? બહુ સરળ પ્રશ્ન છે, ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાયેલો પ્રશ્ન છે. ઓપ્શન સી એક્ટિવેટેડ ચારકોલ 2 ભાગ, મેગ્નેશિયમ ઓક્સાઇડ 1 ભાગ, ટેનિક એસિડ 1 ભાગ. આ વસ્તુ અવેલેબલ છે મટીરિયલમાં. 32 નંબરનો પ્રશ્ન પાન ભોજન સંસ્કારાન પ્રાયઃ ક્ષૌદ્રાન વિતમ ભજેત. કઈ ઋતુ? વર્ષા ઋતુ. સૂત્રસ્થાન 6થો અધ્યાય 36 નંબરનો શ્લોક આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે. આ પ્રશ્ન તમને પૂછવામાં પણ આવેલો છે. 33 નંબરનો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 ની થીમ કઈ હતી? 2022 ની થીમ હતી માનવતા કે લીએ યોગ, યોગા ફોર હ્યુમેનિટી. 23 ની થીમ હતી વસુધૈવ કુટુંબકમ. 24 ની થીમ હતી સ્વયં એવં સમાજ કે લીએ યોગ, યોગા ફોર સેલ્ફ એન્ડ ધી સોસાયટી. તો આપણા માટે અહીંયા આગળ એક જ ઓપ્શન બચે, એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ. એટલે ઓપ્શન બી જે છે અહીંયા આગળ સાચો જવાબ આવશે. 34 નંબરનો પ્રશ્ન છે રસૈ રસોહો તુલ્ય ફલ તત્ર દ્રવ્યમ શુભાશુભમ. આ કોના માટે કહેવાયેલું છે? અષ્ટાંગ સંગ્રહ, સૂત્રસ્થાન 17મો અધ્યાય 16 નંબરનો શ્લોક. વિપાક માટે આ વસ્તુ કહેવાયેલી છે. ત્યાર પછી આપણો 35 નંબરનો પ્રશ્ન છે આચાર્ય સુશ્રુત મુજબ વાત પિત્ત પ્રધાન રોગોમાં કયા સ્નેહથી નસ્ય સૂચવવામાં આવેલું છે? અહીંયા આગળ શ્લોકને ધ્યાનથી સમજો. તૈલમ કફે સવાતે સ્યાત કેવલમ પવને વસા. એટલે એકલો વાયુ હોય તો વસા. દધ્યાત સર્પી સદા પિત્તમ. પિત્તની સ્થિતિ હોય તો હંમેશા સર્પી. મજ્જાનમ ચ સમારુતમ. સમારુતમ એટલે કે વાયુ સાથે, પણ એ કોની સાથે છે? પિત્તની સાથે. એટલે અહીંયા આગળ વાત પિત્ત પ્રધાન રોગોમાં કોનાથી કરવું? તો સાચો જવાબ આવશે મજ્જા. સુશ્રુત સંહિતા ચિકિત્સા સ્થાન 40મો અધ્યાય 56 નંબરનો શ્લોક, ત્યાંથી આ પ્રશ્ન નીકળ્યો છે. 36 નંબરનો પ્રશ્ન છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેડિકલ હેરિટેજ કયા શહેરમાં સ્થિત છે? NIIMH. It is a research institute located in Hyderabad, Telangana, India. It functions as a central institution under the CCRAS. CCRS ની સાથે સંલગ્ન એના અંડરમાં કામ કરતી સંસ્થા છે. 37 નંબરનો આપણો પ્રશ્ન છે ચંદ્રાર્ધ છેદન કયા રોગમાં કરવામાં આવે છે? આ વસ્તુ ઓલરેડી ડિસ્કસ થયેલી છે. FAQ છે અર્શસ્મરી ભગંદર, એની ચિકિત્સાનો પ્રશ્ન છે. જે ડાર્ક કરેલું છે, જે બોલ્ડ કરેલું છે ત્યાં તમે જોઈ શકો છો ચંદ્રાર્ધમ ચંદ્રચક્રમ ચ એટલે પરિસ્ત્રાવી ભગંદર. ઓપ્શન બી પરિસ્ત્રાવી ભગંદર અહીંયા સાચો જવાબ. સુશ્રુત ચિકિત્સા 8મો અધ્યાય 27 નંબરનો શ્લોક. 38 નંબરનો પ્રશ્ન છે નીચેના વિધાનો વાંચો. વિધાનો વાળો પ્રશ્ન છે. કુષ્ઠરોગ માટે ગરાગરી શ્રેષ્ઠ દવા, ઉદર માટે ધામાર્ગવ શ્રેષ્ઠ, ઇક્ષ્વાકુ પ્રમેય માટે અને કુટજ હૃદરોગ માટે. હવે આ આત્રેય મત એટલે કે કન્ક્લુઝન છે. કુષ્ઠહિતા ગરાગરી, ઇક્ષ્વાકુ પ્રમેહમ, કુટજસ્ય ફલમ હૃદયામયમ, કૂઠ ફલમ પાંડુષુ, ઉદરે કૃતવેધનમ હિતમ. ઉદરે કૃતવેધનમ હિતમ. 1, 3, 4 સાચા. 39 નંબરનો પ્રશ્ન છે સુશ્રુત મુજબ પિત્તજ અર્શની આકૃતિ કોના સમાન જોવા મળે? સુશ્રુત સંહિતા નિદાન સ્થાન 2જો અધ્યાય 12મા નંબરનો શ્લોક. શુક જીહ્વ સંસ્થાનાની. ખાસ યાદ કરો સ્ટાર્ટિંગમાં તમારા કમ્પેરેટિવ સેશન લેવામાં આવેલા હતા, એમાં આ જ વસ્તુ જે છે તમને ઇમેજ ફોર્મથી સમજાવવામાં આવેલી હતી. આ જ વસ્તુ સેકન્ડ ટાઈમ રિપીટ રિવિઝનની અંદર આપણે અર્શ વગેરેમાં પણ ભણેલા છીએ. 40 નંબરનો પ્રશ્ન ચરક સંહિતા મુજબ વિષ એના કયા ગુણના કારણે રક્તનો પ્રકોપ કરે છે? સૌક્ષ્મ્યાદ અશ્રુકમ પ્રકોપયતિ. ચરક સંહિતા ચિકિત્સા સ્થાન 23મો અધ્યાય 25 નંબરનો શ્લોક. સૂક્ષ્મતાના લીધે રક્તનો પ્રકોપ કરે. 41 નંબરનો પ્રશ્ન શિશુમાં પાંડુ અને કામલા કયા ક્ષીરદોષના કારણે થાય છે? ક્ષીરદોષનું મટીરિયલ આપણે ત્યાં એવી વાત થઈ હતી કે શુક્રમાંથી એક પ્રશ્ન પૂછાય, આર્તવમાંથી પૂછાય અને
સ્તન્ય ક્ષીરમાંથી પણ પ્રશ્ન પૂછાય. આપણા એફએક્યુ ટોપિક હતા. તો અહીંયા આગળ દૌર્ગંધ્ય જે છે એમાં એસોસિએટેડ રિલેટેડ છે પાંડુ અને કામલા, એટલે સાચો જવાબ સી દૌર્ગંધ્ય. 42 નંબરનો પ્રશ્ન, સર્વધાત્વાંગમ સંપૂર્ણમ વાત કફાન્વિતમ ગર્ભલક્ષણ ક્યારે જોવા મળે? માસાનુમાસિક વૃદ્ધિક્રમનો પ્રશ્ન. કાશ્યપ શારીર બીજો અધ્યાય. આ લક્ષણ છે 7મા મહિનાનું. વાત પિત્ત કફાન્વિતમ સપ્તમી માસે. 43 નંબરનો પ્રશ્ન છે, કયા શાકમાં ત્રિદોષજ્ઞ વૃષ્ય અને રસાયણ ગુણકર્મ છે? થોડો સમવોટ આ અઘરો કે રેર ક્વેશ્ચનની કેટેગરીમાં લઈ શકાય. ત્રિદોષ શમની વૃષ્યા કાકમાચી રસાયણ, એટલે કાકમાચી જે છે એ ત્રિદોષજ્ઞ વૃષ્ય અને રસાયણ છે. સંહિતા જેણે થરલી વાંચી હશે એને આ પ્રશ્ન ઇઝીલી આવડેલો હશે. 44 નંબરનો પ્રશ્ન, અસ્થિગત રોગોમાં અગ્નિકર્મ માટે કોણ પ્રયોગી છે? સુશ્રુત સૂત્ર 12મો અધ્યાય 4 નંબરનો શ્લોક, ત્યાંથી આ પ્રશ્ન જે છે એ નીકળેલો છે. મધુ ગુડ અને સ્નેહ જે છે એ અહીંયા સાચો જવાબ. તમે જોઈ શકો છો, ક્ષૌદ્ર ગુડ સ્નેહા શિરા સ્નાયુ સંધિ અસ્થિગતાનામ. 45 નંબરનો પ્રશ્ન છે, મિઝલ્સ રૂબેલા રસીનો ડોઝ અને રૂટ અનુક્રમથી શું છે? 0.5 ml અને સબક્યુટેનિયસ, ટિપિકલી ઇન ધ અપર આર્મ or the anterolateral aspect of the thigh in infants. કોમારવૃત્ય અથવા તો પીડિયાટ્રિક્સ એસોસિએટેડ ક્વેશ્ચન, વેક્સિનેશન, આઈએમપી ટોપિક, એફએક્યુ ટોપિકમાંથી આ નીકળેલો પ્રશ્ન છે. શ્લોક પૂર્તિનો પ્રશ્ન છે, ભોજ્યમ પાનાની સર્પિશી લેહશ્ચ સહપાનકમ ક્ષીરમ સર્પી ગુડાધુમા ખાલી જગ્યા ભૈષજ્ય સંગ્રહમ કાસ ભૈષજ્ય સંગ્રહ. સેશન વખતે પણ આ વસ્તુ ડિસ્કસ થઈ હતી, ભૈષજ્ય સંગ્રહ. ચરક ચિકિત્સા 18મો અધ્યાય 190 નંબરનો શ્લોક. 47 નંબરનો પ્રશ્ન છે, સુશ્રુત સંહિતા મુજબ સ્વસ્થ વ્યક્તિઓ માટે તર્પણ કાળ કેટલો? પંચમ તદવાક શતાની તું સ્વસ્થમ, એના પછી અલ્પ વિરામ છે એટલે સ્વસ્થ માટે 500, કફે ષટ એટલે કફની અંદર આવે 600. 48 નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યા પૂરતી, રસાશ્રુક માંસ મેદજાન દોષાન હંતી બિભિતકી. આ બહુ ફેમસ સૂત્ર છે, તમે ઘણી બધી વખત ઓલરેડી સેશનમાં સાંભળેલું પણ હશે, અને આનું આપણે એ રીતે પણ ડિસ્કશન કર્યું છે કે હરિતકી હોય કે બિભિતકી હોય એમાંથી માત્ર એવું જરૂર નથી કે દ્રવ્ય ગુણને અનુલક્ષીને જ પ્રશ્ન નીકળે. એ દ્રવ્યનો અન્ય કોઈ જગ્યાએ કોઈ રીતે પ્રયોગ છે તો આવા પ્રશ્ન પણ પૂછી શકાય. એમ કરીને આપેલું એક્ઝામ્પલ આ જ હતું, રસાશ્રુક માંસ મેદજાન દોષાન હંતી બિભિતકી. 49 નંબરનો પ્રશ્ન, કલ્કમાં પ્રક્ષેપ તરીકે વપરાતી ઘૃતની માત્રા કેટલી? હવે શાળંગર સંહિતાના જેટલા પણ પ્રશ્નો છે ને એ મટીરિયલ જેણે વ્યવસ્થિત વાંચ્યું છે એના બધા સાચા પડ્યા હશે, એક પણ ખોટો નહીં પડે. કલ્કમાં પ્રક્ષેપ તરીકે વપરાતા ઘૃતની માત્રા કેટલી? દ્વિગુણ માત્રાયામ કલ્કે મધુ ઘૃતમ તૈલમ દેયમ. શાળંગર સંહિતા મધ્યમ ખંડ 5મો અધ્યાય 2 નંબરનો શ્લોક, કલ્કની માત્રા કરતા 2 ગણી. 50 નંબરનો પ્રશ્ન, ચરક સંહિતા મુજબ ચૈતન્યમ કારણમ નિત્યમ દ્રષ્ટા પશ્યતિ હિ ક્રિયા કોનો સંબંધ છે? આત્માનો છે. સૂત્ર છે નિર્વિકાર પરસ્તુ આત્મા સત્વભૂત ગુણેન્દ્રિય. ચૈતન્યમ કારણમ નિત્યમ દ્રષ્ટા પશ્યતિ હિ ક્રિયા, સૂત્રસ્થાન 1લો અધ્યાય 56 નંબરનો શ્લોક. ઉક્તાવસૂયનમ એ કોનું લક્ષણ છે? પિત્તનું લક્ષણ છે, દેટ ઇઝ પિત્તજ સ્વરભેદ. ચરક ચિકિત્સા 8મો અધ્યાય 54 નંબરનો શ્લોક. 52 નંબરનો આપણો પ્રશ્ન છે, શાળંગર સંહિતા મુજબ અગ્નિ સિદ્ધ સ્વરસ ફોર્મ્યુલેશનનો ઉપચારાત્મક ડોઝ એ કેટલો છે? પલમ માત્રમ રસોગ્રાહ્યમ. તમે મટીરિયલ જો ધ્યાનથી વાંચેલું હોય તો એ મટીરિયલમાં સ્વરસમાં ચોથો કે ત્રીજો જ પોઈન્ટ હતો, અગ્નિ સિદ્ધ સ્વરસ, આવો શબ્દ પ્રયોગ પણ ત્યાં કર્યો છે. એટલે એની માત્રા છે 1 પલ. શાળંગર સંહિતા મધ્યમ ખંડ 1લો અધ્યાય 23 નંબરનો શ્લોક. આપણો 53 નંબરનો પ્રશ્ન છે, પિત્તજ વિકારની સારવાર માટે ક્વાથમાં મધ ભેળવવાનું પ્રમાણ કેટલું? આપણે ટેબલ ફોર્મમાં બધો ડેટા ત્યાં મટીરિયલમાં આપ્યો હતો. સાચો જવાબ ક્વાથનો અષ્ટમાંશમો ભાગ, શાળંગર સંહિતા મધ્યમ ખંડ 2જો અધ્યાય 4થા નંબરનો શ્લોક.
54 નંબરનો પ્રશ્ન છે, સર્વિક્સના સંપૂર્ણ વિસ્તરણ ઉપર બાહ્ય ઓસિસ ઉપર સર્વાઇકલ કેનાલનો વ્યાસ કેટલો હોય? 10 સેન્ટીમીટર. અહીંયા આપણે રેફરન્સ તરીકે લઈએ છીએ ડીસી દત્તા સાહેબ વાળી બુક, પેજ નંબર 151, ત્યાં આગળ આપવામાં આવેલું છે. જે કોઈ પણ રેફરન્સાત્મક બુક છે જે માન્ય છે એને બને ત્યાં સુધી આપણે રેફરન્સ તરીકે સાથે લેશું. તો અહીંયા આગળ ડીસી દત્તા સાહેબની બુક પેજ નંબર 151, એમાં 10 સેન્ટીમીટર આપેલું છે, એટલે આપણે આ આન્સર અહીંયા આગળ માન્ય ગણીએ છીએ. પેપર સોલ્યુશન અંતર્ગત આ જે છે એ આપણો પ્રથમ સેશન છે. આગળના પ્રશ્નો જે છે ખૂબ જ ટૂંકા સમયમાં તમને ફરીથી મોકલવામાં આવશે. આ સેશનના આધારે તમારા કેટલા પ્રશ્ન સાચા છે એ ચોક્કસપણે જોજો, અને જેટલા પણ જીપીએસસી ના કેન્ડિડેટ છે એ દરેકની સાથે આને શેર કરો. મારી સાથે જોડાવા માટે હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ ઓલ.